અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદની જમાવટ થઈ છે। જાફરાબાદ તાલુકાના ટીંબી, હેમાળ, માણસા, દુધાળા, નાગેશ્વરી સહિતના વિસ્તારોમાં વરસાદ છે। ખાંભા તાલુકામાં ડેડાણ, ખડાધાર, શ્યામગઢ, ત્રાકુડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। સુક્કા ભટ્ટ પડેલા ખેતરો વરસાદી પાણીથી તરબોળ છે। ગઈકાલે સાવરકુંડલા પંથકમાં પડ્યો હતો વાવણી લાયક વરસાદ। આજે જાફરાબાદ અને ખાંભામાં મેઘરાજાની પધરામણી થઈ છે। વરસાદના કારણે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો સતત વરસાદ જે છે તે અમરેલીમાં જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધબધબાટીને લઈને ખેડૂતો પણ આશાસ્પદ થઈ ગયા છે। ખાંભા તાલુકાના ડેડાણ, ખડાધાર, શ્યામગઢ, ત્રાકુડા સહિતના વિસ્તારોમાં વરસાદ છે। સુક્કા ભટ્ટ પડેલા ખેતરો વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા છે કે જે ખેડૂતોને કાળજે ઠંડક આપી રહ્યા છે। ગઈકાલે સાવરકુંડલા પંથકમાં પણ વરસાદ થયો હતો, વાવણી લાયક વરસાદ હતો। જેવો તેવો વરસાદ નહોતો, ખેડૂતો ખુશખુશાલ હતા। આજે જાફરાબાદ અને ખાંભામાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને આ વરસાદને કારણે ખેડૂતો જે રાહ જોઈ રહ્યા હતા તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો સાંજે 7 વાગ્યા સુધી વરસાદની આગાહી। 18 જિલ્લામાં 7 વાગ્યા સુધીમાં પડી શકે છે વરસાદ। ગીર સોમનાથમાં વરસાદનું રેડ એલર્ટ, 12 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, 6 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ। 10 કલાકમાં 12 તાલુકામાં પડ્યો વરસાદ। વલસાડના કપરાડામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આગામી 3 થી 4 કલાક દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં વરસાદને લઈને હાલમાં હવામાન વિભાગ તરફથી એલર્ટ આપવામાં આવ્યું છે। યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 12 જિલ્લામાં હાલમાં 10 કલાકમાં સારો એવો વરસાદ થયો છે અને આગામી 2 થી 3 કલાકની અંદર વરસાદ હજી પણ તીવ્રતા વધારી શકે છે। વાત કરીએ અન્ય રાજ્યોની, દેશમાં પણ જે રીતની પરિસ્થિતિ છે, મેઘાલયમાં આભ ફાટ્યું હોય એવો વરસાદ થયો છે। મેઘાલયમાં ભારે વરસાદથી પૂર, ભારે વરસાદથી નદીઓ બની છે તોફાની। કેટલાક સ્થળે ભૂસ્ખલનથી હાહાકાર છે। નદીના પૂરમાં આખું હિટાચી જે છે તે ફસાઈ ગયેલું જોવા મળી રહ્યું છે। એટલો ભારે વરસાદ મેઘાલયની અંદર થયો છે। આ દ્રશ્યો આપ જુઓ કે નદીઓ તો ગાંડીતુર બની છે, પરંતુ પૂર આવવાને કારણે મોટા મોટા તોતિંગ મશીન જે છે તે પાણીની અંદર ફસાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। તો દિલ્હી અને નોઈડામાં પણ ધૂળની ડમરીઓ સાથે વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે। દિવસે અંધારું છવાઈ ગયું, ચારે બાજુ ધૂળની ડમરીઓ જોવા મળી। દિલ્હી, એનસીઆર, હરિયાણા અને રાજસ્થાનના મોટા ભાગોમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે। લોકોને ઘરની અંદર ભરાઈ જવાની ફરજ પડી હતી। ધૂળના તોફાનમાં ગગનચુંબી ઇમારતો ગાયબ થઈ ગઈ અને આકાશ ધૂંધળું થઈ ગયું। બપોરે થયેલા અચાનક ફેરફારે સમગ્ર પ્રદેશને ઘેરી લીધો। તો દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો। દ્રશ્યોમાં આપ જોશો તો કેટલાક વિસ્તારોની અંદર વરસાદ છે, કેટલાક વિસ્તારોની અંદર ધૂળિયું તોફાન આવ્યું છે। 30-40 માળ ઊંચી જે બિલ્ડિંગો આવેલી છે દિલ્હી, એનસીઆર સહિતના કેટલાક વિસ્તારોમાં, તે જાણે ધૂળની ડમરીઓમાં ઢંકાઈ ગઈ હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા। આ તરફ આસામથી સમાચાર, જોરહાટમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। શહેરમાંથી ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ। ભારે વરસાદ બાદ રસ્તાઓ બેટમાં ફેરવાયા। મુખ્ય માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાતા મુશ્કેલી થઈ। શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। માર્ગો પર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો આસામની અંદર પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જોરહાટમાં મેઘો મહેરબાન થયો, જે વરસાદની રાહ જોતા હતા। ભારતના કેટલાક રાજ્યો, તે રાજ્યોની અંદર વરસાદ શરૂ થયો છે। મુંબઈથી સમાચાર, મુંબઈમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં સવારે મધ્યમથી ભારે વરસાદ નોંધાયો, જ્યારે પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં હળવો વરસાદ પડ્યો। બીએમસીના આંકડા મુજબ તેના મુખ્યાલય ખાતે 45 mm વરસાદ થયો છે, જ્યારે કોલાબા પમ્પિંગ સ્ટેશનની સાથે સાથે માંડવી ફાયર સ્ટેશન, ફ્રોઝબરી જળાશય અને અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો। સવારે 8 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં સરેરાશ 13.30 mm વરસાદ નોંધાયો હતો। વરસાદ છતાં શહેરના તમામ મુખ્ય અંડરપાસ ખુલ્લા રહ્યા અને ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય રહી। સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। અને સમાચાર પર હવે નજર કરીએ। પાટણના સમીના ભદ્રાળા ગામે ખેડૂતોની જમીનના વિવાદ અંગે એક સભા યોજાઈ હતી, જેમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પાટણ જિલ્લાના કોંગ્રેસી નેતાઓએ હાજરી આપી હતી। સભામાં જમીનના મુદ્દા અંગે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સ્ટેજ પરથી ફોનમાં પાટણ જિલ્લા કલેક્ટર પ્રશાંત જીલોવાનીને ખખડાવ્યા હતા અને જો યોગ્ય રીતે તપાસ નહીં કરો તો સસ્પેન્ડ પણ કરી નાખીશ તેવી ધમકી આપી હતી। आपको सस्पेंड करवाऊंगा कलेक्टर पाटण। आप हल्के में ले रहे हो ना, हल्के में ले रहे हो ना। दोबारा कलेक्टर की चैम्बर में बैठ नहीं पाओगे। किसी को हाथ लगाया किसी ने तो, आर यू गेटिंग इट, इज गेटिंग इन योर हेड।
give instruction to SP right now. Send police. I will screw you up. मैं on the record कह रहा हूँ. I'm not giving this on the WhatsApp call. Record पे लो है. અમદાવાદ